હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આઈસીડીએસ શાખા તાલુકા પંચાયત પલસાણા દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે, જેની વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઉપર તારીખ 8/8/2025થી અરજીઓ ચાલુ થઈ ગઈ છે, જે તારીખ 30/8/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકવાની છે. મિત્રો, સુરતના પલસાણા તાલુકામાં અલગ અલગ 15 આંગણવાડી કેન્દ્રો આવેલા છે, જે તમામમાં અલગ અલગ જગ્યાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગરની છે, જે અંગેની અહીં માહિતી અવેલેબલ છે. જેમાં વિગતે જોઈએ તો અંત્રોલી ગામ ખાતે એક તેડાગરની જગ્યા ખાલી છે. અંત્રોલી એક આંગણવાડી કેન્દ્રમાં એક કાર્યકરની જગ્યા ખાલી છે. અંભેટી 2માં એક તેડાગરની જગ્યા ખાલી છે. કરાળા 1માં એક તેડાગરની જગ્યા ખાલી છે. કરાળા 1માં એક કાર્યકરની જગ્યા ખાલી છે. ગંગાપોર 1માં મિત્રો એક તેડાગરની જગ્યા ખાલી છે. ગંગાપોર 1માં એક આંગણવાડી કાર્યકરની જગ્યા ખાલી છે. ચલથાણ 10માં મિત્રો એક તેડાગરની જગ્યા ખાલી છે. ચલથાણ 2માં મિત્રો એક આંગણવાડી કાર્યકરની જગ્યા ખાલી છે. ચલથાણ 4માં એક તેડાગરની જગ્યા ખાલી છે. ચલથાણ 5માં એક તેડાગરની જગ્યા ખાલી છે. ચલથાણ 6માં એક કાર્યકરની જગ્યા ખાલી છે. તરાજ 1માં એક કાર્યકરની જગ્યા ખાલી છે. વણેસા 3માં એક આંગણવાડી કાર્યકરની જગ્યા ખાલી છે અને સિયોદમાં એક આંગણવાડી કાર્યકરની જગ્યા ખાલી છે. આમ મિત્રો, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અલગ અલગ ગામ અને સિટીમાં ટોટલ 15 આંગણવાડી કેન્દ્રો અંતર્ગત કુલ 8 કાર્યકરની જગ્યાઓ ખાલી છે અને કુલ 7 તેડાગરની જગ્યાઓ ખાલી છે. જે લોકો સુરતના પલસાણા તાલુકાના અલગ અલગ ગામ અને શહેરના રહેવાસી હોય તે લોકો ઓનલાઈન પોતાની અરજી કરી શકે છે અને વધારે વિગત માટે આઈસીડીએસ શાખા પલસાણાના સીડીપીઓ શ્રીનો અને શાખાનો કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો.